ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચાલો અત્યારે આપણે જવાનો પ્લાન છે લંચ કરવા. લંચ કરીને પછી થોડી વાર રેસ્ટ ને એવું કરીશ ને પછી આજે અમે નીકળવાના છે માઉન્ટ ફુજી જવા માટે. તો વિડીયો જોતા રહેજો તો તમને દેખાડીશ. બાકી ચાલો અત્યારે લંચ કરી આવીએ, દેખાડું લંચમાં હું શું જમું છું એ તો બન્યા રહો. ચાલો ગાઈઝ, તો અત્યારે મેં ઓર્ડર કર્યું હતું, એ આવી ગયું છે. એક મેં ચિકપીસનું ઓર્ડર કર્યું હતું, એટલે આપણે ચણા આવે ને કાબુલી ચણા એનું આવે, અને પીટા બ્રેડ છે, અને આ એક ગ્રીન સલાડ હતું ઓરેન્જ સાથે. હવે ટ્રાય કરું છું, ટેસ્ટ કરું કેવું લાગે છે, પછી તમને શેર કરીશ. ચાલો તો જમી લઈએ. તો અત્યારે જમાઈ ગયું છે. એમ સારું હતું પીટા બ્રેડ ને ચીક ફ્લાવર્સવાળું, પણ એમાં બીજું સલાડ હતું એ થોડુંક અઘરું હતું. ઉપર જે હતું એ આદુનું હતું ફ્રાય કરેલું, પણ મજા આવે એમ, ચાલે એવું હતું. ચાલો હવે જઈએ રૂમમાં, થોડોક રેસ્ટ કરીએ, પછી જાશું જીમમાં, અને પછી જ્યારે અમે નીકળીએ ત્યારે હું તમને દેખાડીશ માઉન્ટ ફુજી જવા માટે. તો બન્યા રહો. તો ગાઈસ, અત્યારે અમારે ચેકઆઉટ કરી નાખ્યું છે અને અત્યારે અમે નીકળવાના છે. એમાં નીકળવાનો થોડોક ટાઈમ હતો, તો અમે કોફી અને ટી પીવા આવી ગયા છે. કેમ છે વિશાલ, મજા આવે છે? પાછળ તમે વ્યૂ જોઈ શકો છો, મસ્ત છે, જોરદાર. મારી ટી છે, મેં લેમન ટી મંગાવી હતી, વિશાલે કોફી મંગાવી હતી. ચાલો ટી ને કોફી પીને પછી નીકળીએ એટલે તમને દેખાડું. ચાલો ગાઈસ, તો અત્યારે અમને નીકળીએ છીએ, ગાડી લેવા આવે છે અમને, હે ને? વચ્ચે જો અમને માઉન્ટ ફુજી દેખાડ એકવાર તો જો કે આમ જોઈ લીધું છે રોકેટ આવતા ત્યારે, હે ને? બાકી નીકળીએ, વચ્ચે કંઈક મસ્ત વ્યૂ આવે છે તો દેખાડીશ. અમે અત્યારે વચ્ચે એક જગ્યાએ ઊભા રહ્યા છીએ, તમને દેખાડું. આ પ્લેસ છે, મે બી અમે અહીંયા છીએ, આ દેખાશે લેકને જોઈએ, આગળ ચાલીને જઈએ છીએ, પછી તમને ત્યાં જઈને દેખાડું કેવો વ્યૂ છે. આ સ્ટોર છે આખો, તમે આગળ જોયો ને થોડો ઘણો, અને આ બધી વસ્તુ મળે છે અહીંયા. અત્યારે મેં આઈસ્ક્રીમ લઈ લીધું છે, વિશાલે કોફી લીધી છે. જો અહીંયાથી આખું દેખાય છે લેક, મસ્ત છે પ્લેસ. બેસાય એવું છે, જમવાનું લઈને આવ્યા હોય તો જમાય એવું છે. આપણે તો અહીંયા ફૂલ વરસાદ પડે છે, બાકી છે મસ્ત પ્લેસ, એ છે વરસાદ. ચાલો નીકળે હવે અહીંયાથી, બીજો કંઈક બ્રેક લેશું તો દેખાડીશ. બહુ વરસાદ છે. ઓકે, લેટ્સ ગો. સેમ લાગે છે. થાઈલેન્ડ નથી, જાપાનમાં છીએ. જાપાનીઝમાં વાત કરો, નથી આવડતું. બાકી મજા આવે છે. ગાડી જોરદાર છે, શું કેવું છે? બાકી અહીંની ટર્નલ જાપાનની જોકે સેમ જ છે, અને આવે છે ફૂલ વરસાદ. આ માઉન્ટેન એરિયો છે બધો, ગામડા સાઈડ કહેવાય ને, એ બધું છે. જોઈ શકો તમે, એટલો ફૂલ વરસાદ આવે છે. ક્યારેક જોવા મળે. આવા વેધરમાં કોઈ આપણે પ્લાન ન કરીએ કે ફરવાનો, તો મળી ગયું છે, મજા કરવાની ને. બાકી
કાલે અમને માઉન્ટ સુધી દેખાય કે ન દેખાય, નહીં દેખાય મેં કેવું આમાં જ આ વેધરમાં થોડું દેખાય. આ વેધરમાં કદાચ તો નહીં દેખાય, પણ ત્યાં અમે વિલેજ ને ત્યાં લોકો ત્યાં લોકલ ને બધું કરશું અમે. બાકી આમ રાખ્યો છે વિલા, તો ત્યાં જઈને દેખાડશું. નાનો એવો વિલા છે, જોઈએ ત્યાં જઈને દેખાડીશ કેવું છે. બાકી બન્યા રહો, જોતા રહો. વાદળ બધા નીચે આવી ગયા. કેમેરામાં તો ક્લિયર ન દેખાય, પણ આંખેથી મસ્ત દેખાય છે ને, એવું છે. બાકી હામામાત્સુ હામામાત્સુ કરીને સિટી છે, ત્યાં બધી ટી ને બિસ્કીટ ને મોસી ને એવું બધું મળે છે. તમને દેખાડું, પણ આપણા લાયક તો નથી, અલગ અલગ છે. આને મોચી કહેવાય, પોચી પોચી આવે, પણ આપણે ભાવે નહીં કે એવું. મેં જર્મનીમાં ખાધેલી પણ એ ભાવે નહીં. જો હની ને પિસ્તાના બિસ્કીટ છે, આવી રીતે અંદર આવે. બધા અલગ અલગ ટાઈપ્સની ઘણી વેરાયટી છે. બધામાં એગ ને એવું યુઝ થયેલું હોય, કાં તો મિક્સ ફ્લાવર ને બધા ફ્લાવર્સ છે. દેખાડો જો આ કે કઈ મીઠી છે, અલગ કલરફુલ હોય, બધું જોવાની મજા આવે એવું છે. મને આ જોઈને ખાવાનું મન થઈ ગયું. મને એમ લાગે રાઈસના પાપડ જેવું છે, પણ મેં હમણાં ચેક કર્યું ટ્રાન્સલેટ કરી, તો આમાં સ્ટ્રીમ છે, એટલે ખાઈ નહીં શકીએ. તારા લેવાનો વિચાર હતો, જોઈએ બીજું કંઈક મળે તો વેજીટેરિયનમાં. તો અહીંયા જો ગમે એ વસ્તુ હોય ને તો આવી રીતે હોય. આ છે વસ્તુ, આની અંદર આવું આવશે એમ. આ પેકિંગ હોય આવું, તમારે કોઈને ગિફ્ટ આપવું હોય ને તોય સારું પડે, એવી રીતના પેકિંગ આવે. બધા જ પેકિંગમાં એવી રીતના હોય. તો આમાં ગિફ્ટ પેક હોય ને એવી રીતના લાગે. અત્યારે અમે પહોંચી ગયા છે અમારા વિલાએ. વોશ બેસિન ને એવું છે, ડાઇનિંગ ટેબલ ને અહીંયા રૂમ ને અહીંયા છે ટોયલેટ ને એવું ને ફ્રીજ ને માઇક્રોવેવ ને છે, બાથરૂમ બાથટબ ને એવું બધું છે. બાકી બાલ્કનીના વ્યૂ કાલ સવારે દેખાડીશ કેવો છે એ. બાકી અહીંથી ઉપર જવાનું છે, જાઉં કેવું છે ને આમ શું છે એ. જો અંદર આવતા તે અહીંયા લોકર, આ છે આખો હોલ. અહીંયા શું છે? આ છે બેડરૂમ. હા, થિયેટર થાય જો અહીંયા, એવું છે બેડરૂમ છે. બાકી બહારનો વ્યૂ તો અત્યારે નહીં દેખાય, હે ને? સવારે દેખાશે, ત્યાં દેખાડશું અમે. અહીં જો રિમોટ ને હું મૂકું બધું. તો અત્યારે હું અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું. શું કેવું છે શાલ તમારે? બસ હવે થાકી ગયા છીએ તો સુઈ જાય ને. આખો દિવસ અમે પાછા કાર લઈને આવ્યા તો થોડાક થાકી ગયા છીએ. અને તમે અમારો રૂમ ટૂર ને થોડુંક ગાડીમાં જે વચ્ચે વચ્ચે અમે લીધું હતું પ્લેસ એ તમે જોયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને કંઈ બીજું તમને લાગતું હોય તો કમેન્ટ કરો, કંઈ મિસ્ટેક થતી હોય શું કેવું, તો એટલું હું કંઈક થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરું મારી ચેનલમાં કે એડિટિંગમાં. તો એવું બધું કરજો. બીજું તો શું કહેવાનું. કાલે હવે જવાનું છે. કાલે વેધર તો સારું નથી, પણ તોય અમે ટ્રાય કરશું કે
ફુજીશાન જોવા જઈએ તો તમે બન્યા રહેજો ફુજીના વિડીયો જોવા માટે. બાકી મળીએ કાલ કોઈ નવા બ્લોગ સાથે. જો ઊંઘ આવવા માંડી તમે જોઈ શકો છો. કંઈ નહીં, સારો ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, બાય બાય.